થાય કે લાલભાઈ કેમેરા ને થતો દાંત કાઢ. તો દોસ્તો હું તમને શીખવાડી તાળું કેમ દેવું. કઈક બોલ તો ખરો. ગુડ મોર્નિંગ તો બોલ. મારે તો હું બોલ. હજી એક માણસ છે અમારો પણ ટાઈટ હોય એટલે બહાર ન નીકળાય. કેમ છો બધા મજામાં દોસ્તો? હું જ છું પોતે છે ને ગામ આખું ગોતે. તો અત્યારે અમે આવેલા છે ફરવા માટે રાજસ્થાનના ઉદયપુરમાં. અત્યારે અમે અહીંયા રૂમ રાખી છીએ કેમ કે આખી રાત જાગીને અમારી આંખો પણ બળવા મળી છે અને ડ્રાઈવર જે મહેશ મામા છે એ પણ થાકી ગયા છે. તો અત્યારે અમે ફ્રેશ થયા છીએ અને હવે નીચે જવાનું છે નાસ્તો કરવા માટે. તો એ લોકો તો બહાર જતા રહ્યા છે. તો આ અમારી રૂમ છે, તમે જોઈ શકો છો. જે અને અહીંયા આ બેડ છે, 3 બેડ છે અને 3 બીજા નીચે છે. ટોટલ અમે 6 જણા આવેલા છીએ અને અહીંયા નીચે જવાના છે. તમને સરખું દેખાય કે ન દેખાય? તો ત્યાં અમારે નાસ્તો કરવા જવાનો છે અને પછી ત્યાંથી અમે આગળ ફરવા જવાના છે. તો બન્યા રહું મારા વ્લોગમાં. નાનકડો વ્લોગ બનાવીશ, બહુ મોટો બનાવીશ નહીં. લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે તો થોડાક દિવસ હવે ફરવાનું છે તો જોતા રહેજો. તો આ 211 નંબરની રૂમ છે એ અમારી. એ રૂમને લોક મારી દીધો છે અને હવે જઈએ છે નીચે નાસ્તો કરવા માટે. સો ફાઇનલી ગાઈઝ અત્યારે અમે નાસ્તો કરી લીધો છે બધાએ. લાલભાઈ ને બધાએ ફોકસ થાય કે લાલભાઈ કેમેરા ને થતો દાંત કાઢ. તો લાલભાઈ ને બધાએ નાસ્તો કરી લીધો છે. લાલભાઈ બહાર વી જાય એનાથી ને રહેવા તો દાંત કાઢ. તો અત્યારે અમે નાસ્તો કરીને જઈએ છીએ લેક પિચોલા. હવે જોઈએ ત્યાં શું છે. હાલો લાલભાઈ હવે આવે એટલે પાછું ફોકસ કરાવી કેમેરો. લાલભાઈ ફોકસ જો કેમેરો જો અંકા. કેમ મજા આવી? નાસ્તો કેવો લાગ્યો? સારો હતો. મેંદુ વડા ખાઈ ને ભૂખા કાઢ્યા લાલભાઈ. હો ભાઈ બહુ મેંદુ વડા ખાધા. મેંદુ વડા કચોરી લાલભાઈ કચોરી, સમોસું, સમોસા ચાટ ઓમને ખાયા. તો લાલભાઈ આપણે ક્યાં જવાનું છે ખબર છે કે લાલભાઈ? તળાવમાં લેક પિચોલા. ક્યાં? લેક પિચોલા. અહીંયા ઉદયપુરમાં. તમને કેવું લાગ્યું? ઉદયપુર મસ્ત જગ્યા. જોરથી બોલે ને, અવાજ ખબર નથી. ઉદયપુર મસ્ત જગ્યા છે હજી ફેરા નહીં તો પણ એટલામાં ખબર પડી ગઈ ને. હજી તો બધું રાતે આવીને હુતા રૂમે કે ઉદયપુર મસ્ત જગ્યા. હજી તો રોડની બહાર ને નીકળ્યા મસ્ત જગ્યા છે. પણ એટલામાં ખબર પડી ગઈ કે એટલું મજા આવી ગઈ છે ને. જલ્દીથી જઈ લેક પિચોલા, નહીં તો આવડાનું બંધ નહીં થાય. કઈ હાલો તો નીકળીએ દોસ્તો. તો અત્યારે અમે પહોંચી ગઈ છે પિચોલા લેકે. તો આ પિચોલા લેકનો જે ઇતિહાસ છે એ હું તમને ટૂંકમાં કહી દઉં છું. આ પિચોલા જેલનું નિર્માણ 14મી શતાબ્દીના અંતમાં કરાયું હતું. રાણા લખાના શાસનકાળમાં પીચુ ચીડીમર બંજારાએ કરાવ્યું હતું. આ પિચોલા લેક છે એ ઉદયપુરની સૌથી ફેમસ લેકમાંથી એક છે અને આ પિચોલા લેકનું નામ બાજુમાં આવેલું ગામ પિચોલી ઉપરથી રાખવામાં આવેલું છે અને આ ઝીલ છે તે અમરકંટના નામેથી પણ ઓળખાય છે. આ પિચોલા લેકના કાંઠે સિટી પેલેસ પણ આવેલું છે અને તમે જોઈ શકો છો જે ઝીલની વચ્ચોવચ્ચ છે તેને લેક પેલેસ કહેવામાં આવે છે. અત્યારે તે હોટલ છે. તમારે ત્યાં હોટલમાં જવું હોય તો અહીંથી બોટમાં બેસીને તમારે ત્યાં જવું પડે છે. તમે તમારું ખુદનું વાહન લઈ ગયા હોય તો ત્યાં પેડ પાર્કિંગ છે, ત્યાં તમે ગાડી પાર્ક કરી શકો છો. અને લેક પિચોલાથી આવી જાઓ તમે સહેલીઓ કે બાડી. આ 6 કિલોમીટરના અંતરે આવેલું છે. સરસ મજાનું ગાર્ડન છે અને ઘણું બધું જોવાલાયક છે અંદર. અહીંયા બહારના વિદેશી લોકો બહુ જ અહીંયા ફરવા આવે છે. સહેલીઓ કે બાડીનો ઇતિહાસ તમને ટૂંકમાં કહી દઉં છું દોસ્તો. મહારાણા સંગ્રામસિંહે 1710 થી 1734ની વચ્ચે શાહી મહિલાઓ માટે બનાવ્યું હતું. આ ગાર્ડન ફતેસાગર જેલની નજદીક આવેલું છે. આ ગાર્ડન મેડન્સ ગાર્ડન તરીકે પણ ઓળખાય છે. આ ગાર્ડનને 48 યુવતીઓનો સમૂહ માટે બનાવવામાં આવ્યું હતું. આ ગાર્ડન લગભગ 6.5 એકરમાં ફેલાણેલું છે. આ ગાર્ડનમાં બાગ, ફુવારા, માર્બલ સ્તંભ અને સંગમરમરનો ઇસ્તેમાલ કરવામાં આવેલો છે. અને અહીંથી સજ્જનગઢ ફોર્ટ 10 કિલોમીટરના અંતરે આવેલો છે. તો દોસ્તો અમે પણ ગયા હતા પણ મારા મોબાઈલની બેટરી ડેડ થઈ ગઈ હતી તો હું શૂટ ના કરી શક્યો. ઉભા રહ્યો.
ગુડ મોર્નિંગ. તો ગાઈઝ અત્યારે અમે ઉદયપુરની અગરવાલ ધર્મશાળા છે બસ સ્ટેન્ડની બાજુમાં રેલવે સ્ટેશનની બાજુમાં કહો તો તમને આ મળી જશે 1000ની આજુબાજુ તમને બેડ ને એવું મળી જાય. અત્યારે તો આ બધું એમણે પડ્યું છે રૂમમાં. હાલો આવો પુગાડો હેઠે હવે આ લઈને જાવ છું નીચે તમે બધા આવો હાલો રૂમમાં જોતા હોય બધું. હા તે હાલો જોઈને આવ્યા મેહુલભાઈ ને મામા ની બધા નીચે જાય છે સામાન હવે પોગાડે છે ગાડીએ ને અત્યારે અમારે રૂમ ચેકઆઉટ કરીને અત્યારે અમારે જવાનું છે અજમેરથી. અજમેર વચ્ચે આવશે અને અમારે ડાયરેક્ટ પહોંચવાનું છે જયપુર. સોક્સ ભૂલેગા. તું ભૂલાઈ ગયું લાલભાઈ છે સોક્સ લાલમાં આયા અને ઇંગ્લિશ બોલવા મેળા. હિન્દી નહીં, હિન્દી તો બોલો ને ઇંગ્લિશ જ તે. સોક્સ ભૂલાઈ ગયા. હિન્દી નો આવડે એટલે ઇંગ્લિશ થોડુંક શીખવું પડે ને એમ. તો ઈ બહુ ઇંગ્લિશ નહીં પણ એનો સ્પેલિંગ એમ એટલે ઈ આપણે અહીંયા ગુજરાતીઓનો સ્પેલિંગ આવડે એટલે ઇંગ્લિશ આવડી ગયું કે હાલો હવે છે ને મોબાઈલ ને બધું લઈને અહીંયા ચાર્જર ને બધું અમે પેક કરી નાખ્યું છે. હવે જઈએ છીએ નીચે રૂમ ચેકઆઉટ કરી લઈ અને પછી નાસ્તો કરવો હોય તો કરી લેશું, નહીંતર બહાર જઈને કરશું. અહીંયા જમવાનું સામે જ છે. અહીંયા બહુ મસ્ત નાસ્તો ને એવું કર્યું હતું. અહીંયા ઉદયપુરમાં જમવાનું અને બધું મતલબ અહીંના લોકો પણ એક નંબર છે. તમને રસ્તો ને એવું ભૂલાઈ જાય કે કાંઈ પણ હોય કે પછી મેપમાં તમને કદાચ કાંઈ જડે નહીં તો તમે કોઈકને પૂછો તો સરખો તમને જવાબ આપી દેશે. તમને કાંઈ ઓલું કાંઈ છે નહીં. ભલ્લું તમારી દેશ છે ખરા. લાલભાઈ કંઈક બોલાય કેપ્ચર ઓડિયો છો હોય કે ન છો મને નહીં ખબર. કદાચ તો કેપ્ચર થઈ ગયો, શાંત વાતાવરણ છે એટલે. તો ચાલો હવે અમે જલ્દીથી નીચે જઈ રૂમ ચેકઆઉટ કરી લઈએ. હાલો લાલભાઈ હવે નીકળો ને બેગ લઈ. હા તો અમે લાલભાઈ આ બંધ કરી દો તો લાલભાઈ. તો દોસ્તો હું તમને શીખવાડી તાળું કેમ દેવું. આમ દરવાજો લેવો પછી આમ છે ને અહીંથી ધ્યાનથી રાખો નકર આમ થાય ને તો સિફ્ટી આવે. અહીંથી છે ને આમ આવે આમ છે ને આમ કરો એટલે હજી તાળું તો ખુલ્લું જ છે. દોસ્તો તમે ઉદયપુર જાઓ અને તમારે રોકાવાનું હોય તો અગરવાલ ધર્મશાળામાં જ જતું રહેવાય. સસ્તી અને સારી રૂમ મળી રહે. જેટલા લોકો પણ ગયા હોય બધાના આધાર કાર્ડ તમારે તો સાથે રાખવાના જ. પાર્કિંગ સુવિધા પણ છે અને ત્યાંનો જે સ્ટાફ છે એનો સ્વભાવ પણ સારો છે. અને આજુબાજુ ફરવા લાયક શું શું છે એ તમને ખબર ન હોય તો એ ભાઈને પૂછશો ને તો એ ભાઈ તમને કહેશે. તો આ અત્યારે આપણે ગાડી પડી છે અને પૈસા પણ પાછા આપી દીધા છે. જે આપણે ડિપોઝિટ વધારે પૈસા આપેલા હોય એ 500 પાછા ને હજી તો આ ધર્મશાળા તો બહુ મોટી છે. તમને ખાલી આ બેક સાઈડથી બતાવું છું. આ પાર્કિંગ એરિયામાં અત્યારે ઓફ સિઝન છે એટલે બહુ એટલું પબ્લિક અહીંયા બધી ધર્મશાળાઓ એટલી બધી છે એટલે ઓફ સિઝન છે તો એટલે ગરદી ને એવું નથી. પણ રોકાવું હોય તો તમારે ક્યાં આવવાનું? અગ્રવાલ ધર્મશાળા બહુ મસ્ત રૂમ છે, પાર્કિંગની સુવિધા બી બહુ મોટી છે અને માણસો બધા સારા, સ્ટાફ પણ સારો હોય. તો અહીંયા જરૂર વિઝિટ કરજો એકવાર ઉદયપુર આવો ને તો મેં તમને શું કીધું તો બસ અહીંયા આપણે તમારે રોકો એટલે અગરવાલ ધર્મશાળામાં જ વયું આવો. ખોટું બીજે ત્યાં ખોટા ફાફા મારતા નહીં. આપણે ગુજરાતીઓને એક નંબર મજા આવી જશે. લેટ્સ ગો. ચલો જયપુર. હા અમારે સાગર છે ને એ ગાડીમાં જ બેઠા છે. એને કાંઈ અત્યારમાં નાસ્તો કાંઈ કરવો છે નહીં. હા મેહુલભાઈ છે ને નાસ્તો ને ચા લઈ લીધી. બુલેટ ચાય આવી ગઈ છે, એક નંબર ચા છે ઉદયપુરમાં. લાલભાઈ કેમ લાગ્યું? મસ્ત સા મસ્ત હે. શરૂઆત સાથી જ થાય. દિવસની શરૂઆત સાથી. મામાને કાંઈ કેવું હે નહીં સાફ પીવા. અશ્વિન જો ટાઈટ નો ઠરે એ તો બેસી જો હે તો દાંત કાઢ. કંઈક બોલ તો ખરો. ગુડ મોર્નિંગ તો બોલ. મારે તો હું બોલ. ટાઈટ લાગે કે અશ્વિન? ટાઈટ તો લાગે જ છે ને. અશ્વિન નો અવાજ કેપ્ચર નહીં થતો હોય. ટાઈટ તો વાય જ હતી એમ કે તો હાલો હવે અમારે જવું છે નાથદ્વારા. જે રસ્તામાં આવે છે ને ત્યાં જવાનું છે. કેમ કે રસ્તામાં આવે પછી અજમેરથી અમે નીકળી જઈશું જયપુર જવા માટે. પહેલાં અમારો પ્લાન હતો કે અમે અજમેરથી ડાયરેક્ટ અમે વયા જઈએ જયપુર, પણ અમને એ ભાઈ કીધું નાથદ્વાર રસ્તામાં આવતો રસ્તામાંથી નથી લેતા જાઓ. અમને એમ હતું કે પાછળ રહી ગયું છે. તો ચાલો હવે આ બધા નાસ્તો કરે છે. આપણને તો કાંઈ અત્યારે નાસ્તો કરવાનો કાંઈ મૂડ છે નહીં. આવડે નાસ્તો કરી લે. હું તો કાંઈ ચા પીતો નથી. તો લાલભાઈ મને તાણ કરી હોત તો હું ચા પી લત, પણ એ કાંઈ મને કાંઈ તાણ કરી નહીં. એને ખબર છે બહુ સારી હોય ને લાલભાઈ ને બહુ પસંદ હોય ને તો જ મને કહે. ચા પીતા નો હોય ને એમ નો કહેવાય ને. એમ એવી લાગે તો અલગ સામાન્ય તીખી લાગે એટલે ગળું બળે ને એમ લાગે ભાઈ ખોટું. આદુ હોય ને એટલે શરદી છૂટી જાય ત્યારે આદુ વાળો ચા પીવી જોઈએ. મારો ચા પીવું ને હું ચા પીતો જ નથી, પણ લાલભાઈ બહુ તાણ કરે ને તો હું પીવું. પણ એને ખબર છે એટલી બધી ઓલી છે નહીં. કેમ કે આપણે ગુજરાતની બહાર નીકળો તો આપણે બધું મસાલા વાળો સ્પાઇસી ને એવું ખાવા વાળા તો નહીં ઠીકઠાક ને બધું મળી જાય. લેમન ટી પીવી છે તો એ છે તો એ કહી દઉં. કાંઈ નહીં આપણે હવે બસ ડાયરેક્ટ નાથ દ્વારા પોગી જવાનું. હજી એક માણસ છે અમારો પણ એ ટાઈટ હોય એટલે બહાર ના નીકળાય. એ માણસને તમે પહેલા લીધો જોઈએ અંદર ગાડીમાં હાથ તો હલાવો.
તમે આવતા ને અમાર પાછળનો કેમેરો સારું હાલો તો ગાઈઝીસ લે એને ઈ કે કેમેરા મળ્યો ઈ કે ભી આવ્યા હા પેલી વાર હવે તો હાથ લાવ સો ગાઈઝીસ ચાલો હવે બાય બાય આપણે મળી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી વિડીયોને લાઈક કરી જો શેર કરી જો એન્ડ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં